જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે વિજયનગર ભિલોડા મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। ભારે વરસાદથી કોડિયાવાડા ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। કોડિયાવાડા વિજયનગરને જોડતા રસ્તા ઉપર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। પાણી ફરી વળતા અનેક વાહનો રસ્તામાં બંધ પડી ગયા છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કોડિયાવાડા ગામના છે, જ્યાં અત્યારે ભરપૂર પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। એક બસનું ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે, જેના કારણે બસો વાહનો છે જે અધ વચ્ચે જ રસ્તામાં ઊભી રાખી દેવાનો વારો આવ્યો છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ તો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, તેમ છતાં પણ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। સાબરકાંઠામાં જ્યાં વિરત વરસાદ વરસી રહ્યો છે, તે લોકોને મુશ્કેલી આપી રહ્યો છે। વરસાદી આફત અત્યારે દેખાઈ રહી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે 3 ઇંચથી વધુ વરસાદ વરસતા સર્વત્ર સાબરકાંઠા છે અત્યારે પાણી જ પાણી થઈ ગયું છે। સૌથી વધારે વરસાદ છે વિજયનગર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો છે, જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। વાહનો છે જે અધવચ્ચે બંધ પડી ગયા છે। કેટલાક વાહનો જેને ધક્કો મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે।